અને કેવી કેવી રીતે ચોરી થાય છે એના 5 પદ્ધતિઓ પર આપણે પુરાવા સાથે પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં ટીવીના સ્ક્રીન પર આખી દુનિયાને બતાવી. ના તો પેલા ભાજપના ચોરો છે જે કુદાકુદ કરતા હતા એમાંનો પણ કોઈ બોલવા નથી આવ્યો. 30,000 કરતા વધારે ખોટા મતદારો એટલે 12% ટકાવારી થઈ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક. ગુજરાતના રાજકારણમાં કંઈક નવા જૂની થઈ રહી હોય તે પ્રકારનું લાગી રહ્યું છે, કારણ કે જે પ્રમાણે રાહુલ ગાંધી કે જેમણે વોટ ચોરીના આરોપ લગાવ્યા હતા તે આખી હવે ઘટના ધીમે ધીમે ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. અમિત ચાવડા કે જેણે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી, ત્યારબાદ એમણે કેટલાક પુરાવાઓ જે છે તે રજૂ કરી અને ત્યારબાદ એમણે ગંભીર આરોપ લગાવ્યા હતા. તો હવે એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં વોટ ચોરી મુદ્દે ભારતીય જનતા પાર્ટી પર કોંગ્રેસ છે તેમના આકરા પ્રહારો જોવા મળ્યા છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા વોટ અધિકારી જનસભાનું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે. અમદાવાદ કલેક્ટર ઓફિસ સામે જ જનસભાનું સૌથી મોટું જે છે તે આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ કલેક્ટરની ઓફિસની બહાર આયોજન કરવામાં આવ્યું. બહોળી સંખ્યામાં લોકો પણ ત્યાં આવ્યા છે. કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણ ઉપસ્થિત રહ્યા છે. સમગ્ર ગુજરાતમાંથી કોંગ્રેસના નેતા કાર્યકર્તાઓ એ ઉપસ્થિત રહ્યા છે. તો બીજી તરફ જનસભામાં કોંગ્રેસના નેતાઓના ભારતીય જનતા પાર્ટી સામે ગંભીર આરોપ જોવા મળી રહ્યા છે. ગુજરાતમાં 62 લાખ બોગસ વોટ હોવાની આશંકા કોંગ્રેસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તો ગુજરાત વિકાસનું મોડલ નહીં, વોટ ચોરીનું મોડલ હોવાનો આરોપ એ કોંગ્રેસ દ્વારા લગાડવામાં આવતા ખળભળાટ મચ્યો છે. સમગ્ર દેશમાં વોટ ચોરી રાહુલ ગાંધીએ એ બહાર પાડી હોવાની વાત એ ગુજરાત કોંગ્રેસ છે તેના દ્વારા કરવામાં આવી છે. વોટ ચોરી મુદ્દે ભારતીય જનતા પાર્ટી પર કોંગ્રેસ દ્વારા આકરા પ્રહારો જે છે તે જોવા મળી રહ્યા છે. જે પ્રમાણે જે કહી શકાય કે સભાનું આયોજન કરવામાં આવ્યું છે તે સભાની અંદર વોટર અધિકાર જનસભા છે તેની અંદર કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જે છે તે ઉપસ્થિત રહ્યા છે. અમદાવાદ કલેક્ટર ઓફિસની સામે જ આ પ્રકારનું એક આયોજન કરવામાં આવ્યું છે, સભા રાખવામાં આવી છે. કોંગ્રેસના કહી શકાય કે જે દિગ્ગજ નેતાઓ છે તે પણ ત્યાં આવ્યા છે, સાથે સાથે કાર્યકર્તાઓ પણ ત્યાં આવ્યા છે. કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક સહિતના લોકો જે છે તે પણ સ્ટેજ ઉપર દેખાઈ રહ્યા છે. પોતપોતાના મંતવ્યો જે છે તે પણ ત્યાં રજૂ કરી રહ્યા છે. પરંતુ જ્યારે અમિત ચાવડા કે જે મંતવ્ય આપવા માટે આવે છે એ સમયે તે ગંભીર આરોપ લગાવે છે અને એવું કહે છે કે 62 લાખ જેટલા મત એ બોગસ હોવાની વાત જે છે તે અત્યારે એમના દ્વારા આરોપ જે લગાડવામાં આવી રહ્યા છે. અગાઉ પણ પ્રેસ કોન્ફરન્સ કરી હતી, ત્યારબાદ એવું કહેવામાં આવ્યું હતું કે નામ એક વ્યક્તિનું એક જ છે, પરંતુ એના નામે કેટલા વોટ બોલે છે. અલગ અલગ નામોની યાદી તેમના દ્વારા બહાર પાડવામાં આવી હતી. કાગળના થપ્પા લઈને અમિત ચાવડા જે છે તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જે રીતે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી એ જ રીતે અમિત ચાવડાએ ગુજરાતમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને એવું પણ કહેવામાં આવ્યું હતું કે જે CR પાટીલની જે વિધાનસભા આવે છે 84 વિધાનસભા, તેની અંદર સર્વે કરવામાં આવ્યો હતો અને આ સર્વેની અંદર સૌથી મોટો ખુલાસો થયો છે. કેટલાક મતો બોગસ નીકળ્યા હોવાની વાત અને આરોપ અમિત ચાવડા છે તેમણે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી કરી હતી. ત્યારબાદ આજે વોટર અધિકાર જનસભા જે છે તેનું અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા છે. અમિત ચાવડાએ શું કહ્યું આ સભાની અંદર, આવો સાંભળીએ. કે રાહુલ ગાંધીજીએ કર્ણાટકમાં વોટ ચોરીની પ્રેસ કોન્ફરન્સ કરી એ પહેલા આપણા બધાના મનમાં એક શંકા હતી કે નહીં કે કંઈક ખોટું થાય છે, હતી કે નહીં? અને રાહુલજીએ સાબિત કર્યું કે આખા દેશના લોકોના મનમાં જે શંકા છે કે આ લોકો સત્તા પર બેઠા છે એ પ્રજાના સાચા મતથી સત્તા પર બેઠા નથી, ક્યાંક ને ક્યાંક ચોરી કરવામાં આવી છે. અને એના પુરાવા સાથે રાહુલજીએ પ્રેસ કોન્ફરન્સ કરીને આખી દુનિયાને બતાવ્યું કે આ લોકો કેવી રીતે વોટ ચોરી કરે. હમણાં આપણે ગઈકાલે પ્રેસ કરી અને આપણે પહેલા વિચાર્યું કે ગુજરાતમાં ચકાસણી કરવી છે તો શરૂઆત ક્યાંથી કરીએ? તો અહીંયા જે શબ્દો કયા એ શબ્દો તો નહીં કહું,
પણ સૌથી ખોટું કરવાનો જેનો ઇતિહાસ હોય એવા વ્યક્તિના વિસ્તારમાંથી શરૂઆત કરીએ અને આપણે શરૂઆત કરી નવસારી લોકસભાથી અને એમાં પણ આખી લોકસભા નહીં 184 વિધાનસભાથી શરૂઆત કરી કે જ્યાં 6 લાખ અને 9,000 મતદારો કુલ મતદારો છે. આપણી આખી ટીમ દિવસ રાત બેઠી 15 દિવસ મહેનત કરી 2,40,000 મતદારોને એક પાના પર એક મતદારોને ચકાસ્યા. એક બાજુ મતદાર યાદી હતી, બીજી બાજુ કોમ્પ્યુટરમાં ડિજિટલ યાદી હતી. બંનેમાં મેચ થાય, બંનેમાં ભૂલ પકડાય એટલે ત્રીજો વ્યક્તિ કોમ્પ્યુટર પર ઇલેક્શન કમિશનની વેબસાઇટ ખોલે, એ મતદાર યાદીનો નંબર નાખે અને આપણા બંને કરેલી વાત સાચી છે કે નહીં ચેક કરે ને જ્યાં ચેક થાય ત્યાં ખરુંનું નિશાન કરે. અને કેવી કેવી રીતે ચોરી થાય છે એના 5 પદ્ધતિઓ પર આપણે પુરાવા સાથે પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં ટીવીના સ્ક્રીન પર આખી દુનિયાને બતાવી. ના તો ઇલેક્શન કમિશન વાળા કહેવાયા, ના તો પેલા ભાજપના ચોરો છે જે કુદાકુદ કરતા હતા એમાંનો પણ કોઈ બોલવા નથી આવ્યો. કારણ કે આ ચોરી કરવા વાળા કોઈ બીજો વિસ્તાર નહીં પણ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને નરેન્દ્રભાઈ મોદીની સરકારના કેન્દ્રીય મંત્રી 30,000 કરતા વધારે ખોટા મતદારો એટલે 12% ટકાવારી થઈ અને આખી ગુજરાતની 182 વિધાનસભાની જ્યારે ચકાસણી કરીશું અને આ 84 વિધાનસભાની પેટર્ન મુજબ જો ખોટું થયું હશે તો ગુજરાતમાં 62 લાખ મતદારોની ગાલમેલ કરી હોવાનું સ્પષ્ટ રીતે અત્યારે લાગી રહ્યું છે. તો જે પ્રમાણે કોંગ્રેસ દ્વારા ગંભીર આરોપ સાથે વોટ ચોરીના જે આરોપ લગાડ્યા છે અને સાથે જ જે બેનરો છે તે લઈને લોકો ત્યાં પહોંચ્યા છે, વોટ ચોર ગદ્દી છોડના નારાઓ પણ ત્યાં લગાડવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ ગુજરાતની અંદર રાહુલ ગાંધીનો સતત વિરોધ થઈ રહ્યો છે, કારણ કે જે પ્રમાણે એક સભાની અંદર કોંગ્રેસના એક નેતા કે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા વિશે અપશબ્દો બોલી જાય છે, ત્યારબાદ ગુજરાતમાં પણ એનું રાજકારણ ગરમાય છે. અહીં ગુજરાતની અંદર રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવે છે, એમનો વિરોધ કરવામાં આવે છે. તો બીજી તરફ વોટ ચોર ગદ્દી છોડના નારા સાથે એક તરફ કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી સામે આંદોલન કરે તો બીજી તરફ ભાજપ જે છે તેના કાર્યકર્તાઓ કોંગ્રેસની સામે એ નારાઓ લગાવે. ક્યારેક ક્યારેક ગુજરાતમાંથી અમુક એવા જગ્યાએથી દ્રશ્યો સામે આવે કે ભાજપ અને કોંગ્રેસના નેતા આમને સામને આવી જાય, એક જ રોડ પર આવી જાય, ત્યાં પણ ડખા શરૂ થઈ જાય. આ પ્રકારના દ્રશ્યો પણ જે છે તે રાજકોટથી સામે આવ્યા હતા, અલગ અલગ જગ્યાએથી પણ સામે આવ્યા હતા. ત્યારે વધુ એકવાર વોટર અધિકાર જનસભાનું જે આયોજન અમદાવાદમાં કરવામાં આવ્યું, જેમાં કોંગ્રેસના લગભગ તમામ દિગ્ગજ નેતાઓ જે છે તે હાજર રહ્યા હતા અને તેને એ હાજર રહેલા નેતાઓએ જે મંતવ્યો આપ્યા હતા તેમાંથી પ્રદેશ પ્રમુખ કે જે અમિત ચાવડા છે તેમના દ્વારા જે નિવેદન આપ્યું હતું તેમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે કેટલાક મતદાન છે એ બોગસ જોવા મળી રહ્યા છે. હજુ પણ આ પ્રકારની તપાસ કોંગ્રેસ કરવાની છે, એ કેટલા મત એમાંથી નીકળે છે તેના પર આધાર છે, એવું પણ જે છે તે કોંગ્રેસના ગંભીર આરોપ જે છે તે લાગવામાં આવી રહ્યા છે. સાથે જ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આગામી સમયમાં અલગ અલગ કોંગ્રેસની ટીમો બનાવાશે અને વિવિધ જગ્યાઓમાં તપાસ કરવામાં આવશે. જે રીતે ઇલેક્શન કમિશનની જે વેબસાઇટ હોય છે તેમાંથી પણ ડેટા લેવામાં આવશે અને મેચ કરવામાં આવશે. અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે હજુ પણ કેટલાક મત જે છે તે બોગસ નીકળે તે પ્રકારની સંભાવના કોંગ્રેસ દ્વારા અને આ ગંભીર આરોપ છે એ કોંગ્રેસ દ્વારા લગાડવામાં આવી રહ્યો છે. સમાચારોમાં અત્યારે બસ એટલું જ. GTPL 285 નંબર પર જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત. નમસ્કાર.